થાનગઢ શહેર અને તાલુકામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા થાન મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને મૌખિક રજૂઆત કરવામાં આવી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। થાનગઢ શહેર અને તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા પરસોત્તમ રૂપાલાના પુતળા દહન કરવામાં આવ્યું। ક્ષત્રિય રાજપૂત સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકામાં મોટા પાયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે છે। પોલીસ દ્વારા 5 જેટલા ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત કરવામાં આવી। જય માતાજી। આજ રોજ થાનગઢ મુકામે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલ છે તેના વિરુદ્ધમાં સમગ્ર થાનગઢ ક્ષત્રિય સમાજ નિવેદનને વખોડી કાઢે છે અને એ નિવેદનના વિરોધમાં આજ રોજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો ત્યારે પક્ષને અને ચૂંટણી પંચને કહેવામાં આવે છે કે આજે જો આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દરેક જગ્યાએ મતદાનનો બહિષ્કાર કરશે અથવા તો ભાજપ મતદાન કરશે એવી ચીમકી સાથે જય માતાજી। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો। પરસોત્તમ